જનરલ બધા જ ખેડૂતને ખબર છે કે પરેશભાઈ ગોસ્વામી અને જે કિસાન સહકાર સમિતિના તમામ કન્વીનરો છે એ કૃષિ મંત્રી સમક્ષ આ ત્રણેય માંગો લઈને ગયા હતા. એનું કારણ છે બેન, આમ જોવા જઈએ તો જે પણ આપણે આ આંદોલનની અત્યારે આપણે શરૂઆત થઈને આંદોલન અત્યારે પણ ચાલી રહ્યું છે, એમાં જે આપણે 10 નવેમ્બરના રોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે અલ્ટિમેટમ આપ્યું, પછી આપણે ગાંધીનગર જવાનું જે આયોજન હતું એ વચ્ચે આપણે કૃષિ મંત્રીને કાર્યાલયમાંથી આપણો સંપર્ક કરવામાં આવ્યો અને આપણે એવું કહેવામાં આવ્યું કે તમારા જે મુદ્દા હોય અમે સાંભળવા માંગીએ છીએ, તમે આવો. તો સ્વાભાવિક રીતે સરકાર જ્યારે પણ આપણી વાત સાંભળવા તૈયાર હોય તો એક ચાન્સ સરકારને આપવો જોઈએ. અને પહેલી વાત એ છે કે અમે ગયા હતા તો ગુજરાતના કૃષિ મંત્રી પાસે ગયા હતા. ગુજરાતના ખેડૂતોના મુદ્દા છે તો ગુજરાતના કૃષિ મંત્રી પાસે જવાનું હોય. આ મુદ્દા લઈને પાકિસ્તાનના કૃષિ મંત્રી પાસે જવાનું ન હોય, અથવા તો આ મુદ્દા લઈને આપણે જમ્મુ કાશ્મીરમાં ઓમર અબ્દુલ્લા પાસે જવાનું ન હોય, કે આ મુદ્દા લઈ અને આપણે પંજાબના જવાનું હોય, મધ્યપ્રદેશના જવાનું હોય કે મહારાષ્ટ્રના જવાનું હોય. ગુજરાતના કિસાનના મુદ્દા હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતના કૃષિ મંત્રી હોય એમની પાસે જ જવાનું હોય ને અમે એમની પાસે જ ગયા હતા. એટલે આ જે અમારા મુદ્દા હતા અમે લેખિતની અંદર કૃષિ મંત્રીશ્રીને આપ્યા છે, પણ અત્યારે ખેડૂતોએ થોડીક ધીરજ રાખવાની જરૂર છે. એનું કારણ છે કે જ્યારે પણ આપણે કૃષિ મંત્રીને આપ્યા હોય તો 2-5 દિવસની રાહ જોઈએ. 2-5 દિવસ રાહ જોયા પછી પણ જો કૃષિ મંત્રી આનું નિરાકરણ ન કરે તો જે આપણું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી રહ્યું છે એ આવનારા દિવસમાં પણ આપણે ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગરમાં ગુજરાતના તમામ ખેડૂતો છે એ એકઠા થશે અને આપણી જે માંગ છે એ ત્રણે માંગ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કિસાન સહકાર સમિતિ છે એ સરકાર સામે લડતી રહેશે.